નહીં એનું કોઈ દી નારાયણે નાણું સાહેબ. સૂર્યનો પ્રકાશ, વરસાદ વરસે ધરતી ઉપર, એનું કોઈ દી બિલ નથી આવ્યું આપણી ઉપર. હવે એના બિલ આવે તો આપણે આપઘાત કરવી પડે, કારણ કે આ થોડા ઘણા બિલમાં ઘેરે ઘેરે છેડા ફેરવી નાખતા હોઈએ આપણે. તો સૂર્ય, ચંદ્ર, વરસાદ, પવનના એના આપણે બિલ ક્યાંથી ભરી શકે? કવિ પિંગલસિંહ બાપુ એમ કહે છે કે માગ્યું નહીં એનું કોઈ દી મારા નારાયણે નાનું. હવે ની કડી સાંભળજો સાહેબ. હે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. મારો પ્રભુ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. સ્વામીજી બાપુ ગમે ત્યાંથી ગોતી ગોતી. સંતોની હાજરી છે સાહેબ, મા ભગવતીનું સાનિધ્ય છે. અમારા કવિએ લખ્યું છે આ દેશ ઋષિ પરંપરાનો જે છે એની મારે વાતો તમને કરવી છે. આ દેશ આંસુનો દેશ છે, આ વેદનાનો દેશ છે, આ કરુણાનો દેશ છે સાહેબ. એટલે તો મારા કવિને કહેવું પડ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો, અરે રે જનેતાની ગોદના જેવો. માનો ખોળો હોય એવો કવિ કે સંતનો સ્વભાવ છે. અને નરસિંહ મહેતાએ એમ કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ. એટલે કવિ કે છે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. આખી દુનિયાને ખવડાવીને હુવરાવે. તમે જોયું આખી દુનિયા ભૂખી ઉઠે, વડાપ્રધાને ભૂખ્યા જ ઉઠે. એ કઈ ઓટકાર ખાઈને ન ઉભા થાય. દુનિયાની રચના તો ઈશ્વરની. તમે કોઈક વાર જુઓ, તમને કોઈ એમ કે ચમત્કાર બતાવો તો એને એટલું કહેજો કે આ સૂર્ય ઉગે એ ચમત્કાર નથી, સૂર્ય હાથમે એ ચમત્કાર નથી. ચમત્કાર બતે ફૂલ ખીલે એ ચમત્કાર નથી, તું જીવશો એ મોટો ચમત્કાર નથી. તને કોણ હુવરાવે, કોણ ઉઠાડે છે? મેં આ એક જગ્યાએ વાત કરી ને તો એક જણો ઊભો થયો, મને કે તો ભગવાન ન ઉઠાડે તો ઘડિયાળનો અલાર્મ મૂકીને ઉઠી હગાય. લે આવાય છે હજી ઊભા વહાડા કણાય. પણ મેં કીધું તું તને અલાર્મ સંભળાય કહીએ? તારો મૂકેલો ઘડિયાળનો અલાર્મ વાગે પેલા પરમ તત્વ આવીને તને જગાડી જાય છે સાહેબ. ઉઠ, હમણાં અલાર્મ વાગશે સાહેબ. એવો જ દયાનો સાગર છે. આખી દુનિયાને ખવડાવીને હુવરાવે. તમે જોયું, રાગથી માંડીને રાજા સુધી આખી દુનિયાને ભૂખી ઉઠાડે. એક તમને બીજી વાત કરું, હારા માણાને ઘીરે તમે જમવા જાઓ ને, સુખી માણાને ઘીરે, તો હિસાબ માંડો ને તો 100 રૂપિયાની થાળી થાય. એનાથી સુખી માણાને ઘીરે તમે જમવા જાઓ, હિસાબ માંડો તો 200 રૂપિયાની થાળી થાય. સારામાં સારી હોટલમાં તમે જમવા જાઓ તો 300 રૂપિયાની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજ એક ભેંસને મારી નાખે 1.5 લાખની થાળી થઈ લ્યો. થઈ કે ન થઈ લ્યો? કયો બને? એક હાવજ બહેને મારી નાખે 1.5 લાખની થાળી થાય. ઈ થાળી જે દેવા બંધાણો હોય છે, મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ. વિશ્વાસ નથી આપણને સાહેબ. ક્યાં વાત! આખી દુનિયાને ખવડાવીને હોવડાવે. 5 વર્ષનો પ્રહલાદ હતો ને, હરણા કસે ખોડે બેહાડ્યો. પૂછ્યું આપણા દેશના સાધુ તને શું ભણાવે છે? ગુરુકુલ હતા ને ભૂતકાળમાં, આપણે ભારત ઋષિ પરંપરામાં. આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે બોલ? હરણા કસે કોને કીધું? પ્રહલાદને. પ્રહલાદ બોલ્યો. શું બોલ્યો? કે મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખયેથી ખગવાસ, હું નહીં ભજો વૈકુંઠનાથ વિના. મારે ગયેથી શ્રી ગોવિંદ રે, એ મેં તો ઘાને જાનો રે ઘન શ્યામ, હું નહીં ભજુ વૈકુંઠનાથ વિના. કઈ મારો કમલાનાથ? કોણ બોલ્યો? પ્રહલાદ. કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ. પ્રહલાદ બોલ્યો તા ભીતમાં પાણો પછાડે, મરણા કસે પછાડ્યો અને ઢળડીના ઓરડીમાં પડી જાઓ.
હું જેને નામ મુકાવવાના પ્રયત્ન કરું છું એની પાટ લીધી છે એને ઢોરડી લઈ જતા હતા ને તે દાંત કાઢતો હતો પ્રહલાદ, રોતો નહોતો. એને ખબર હતી કે આવી ગાડીમાં બેહી એટલે આવા સ્ટેશન જ આવે. હા, કાશીના ઘાટની ઉપર હરિચંદ્ર તારામતી વેચાણા ને. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારું જીવન વેચ્યું છે એનો ગુનો શું હરિચંદ્ર તારામતીનો મને કહેશો? સત્ય નો છોડવું એ જ ગુનો, બીજો ગુનો કોઈ? અને દાંત કાઢતા કાઢતા વેચાણા હતા. એ રોયા નથી, દાંત કાઢતા હતા. ખબર હતી કે આમ જ હોય. આપણે રોવા મંડી, સહન ન કરી શકી. મેં હરિચંદ્ર તારામતીની વાર્તા અમારા સૌરાષ્ટ્રમાં ગામડામાં કરીને એક જણો તો ચાલુ વાર્તા રોવા માંડ્યો. ધ્રુજકા મૂકતો સ્ટેજ પર આવ્યો. મને કે આવા દુઃખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં. એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. એ તને કેરોસીન લેવા મોકલે તું ધ્રુજકા મૂકતો, તારી ઉપર હરિશ્ચંદ્રના કસટ હોય? મોજ કરે, ન કરવા ના કરે, ટિકિટ ના કાળા બજાર કરે. ઈ તો એ જી નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને. નથી મફતમાં, નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને. મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા અને સુરવીરોને સુરવીરપણા નથી મફતમાં મળતા. એના મૂળ ચૂકવવા પડે સાહેબ. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી દોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી એમ કહે કે મારા દાદા વાહે ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. આજ તો મારે નાખવો હતો જ રોટલો, એ નાખ્યો નથી ને, જીવના જોખમે ઢોળી ગયું છે. એને ઉદારતા ન કહેવાય સાહેબ. નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય નથી મફતમાં મળતા સાહેબ. એટલે કે છે ગમે ત્યાંથી ગોતી ગોતી. આ કડી મને બહુ ગમે સાહેબ મિત્રો. હું જ્યારે ગાઉં ને જીતુભાઈ, જીતુ બાપુ, આ કડી મને એવી ગમે છે. હું જ્યારે ગાઉં ત્યારે મને ખરેખર જીવનનો થાક ઉતરી જાય છે સાહેબ. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી મારો પ્રભુ હંસલાને આપે મોતી. અને કીડીયું ને કણિયું ઓલા દાન માણું. ઈ હરીની હાટડીએ તો મારે રોજનું હટાણું. અને છેલ્લી કડીની વાત સાંભળજો. ત્યાં સુધી કોઈ ઘોર પણ ન કરતા અને ઉભાઈ ન થતા સાહેબ. છેલ્લી કડી ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી. એ જી ધણી મેં તો ધાર્યો છે નામી. આ પિંગલસિંહ બાપુની કવિતા, જામનગર વાળા પિંગલસિંહ મેઘાનંદ બાપુ એની આ કવિતા. જામનગરનો શબ્દ છે નામી. ફલાણો ભાઈ તો કે નામી છે હો. માંડવી તો કે નામી થઈ. આજે જે કવિ જે પ્રદેશમાં રહેતા હોય ને એના શબ્દો એ કવિતામાં આવે. તો શું કે છે? ધણી મેં તો ધાર્યો છે નામી, વ્યાધિ દીધી સગડી વામી. આહા, એવો ધણી ધાર્યો સાહેબ, એવો ધણી. એ ગુરુ એવા ધારવા સાહેબ. એને શરણે પડી જાવ પછી મારતોય તું, જીવાડતોય તું સાહેબ. લાકડી પડે એમ પડી જાવ. લાકડી પડે એમ પડવાનું કારણ એને ઊભી કરવી પડે. તમારી મારી શરણાગતિ સદગુરુ માટે એવી હોવી જોઈએ કે લાકડી પડે એમ પડી જવું જોઈએ સાહેબ. તમને દાખલો આપો. અંતરજાળમાં તમને કોઈ આવીને એમ કે તમારા ફળિયામાં 100 ફૂટનો દાર કરશો તો પાણી થશે 100%. કે હોય 100 ફૂટ તમે ઊંડે ઊંડે સીધે સીધા જાઓ તો પાણી થાય. પણ 10નો ખાડો અહીં કરો ને 10નો ખાડો અહીં કરો ને 10નો ખાડો અહીં કરો તો એમાં પાણી ન થાય. 10 ખાડા કરો તો પાણી ન થાય હો. એમ ઘડીક આ ગુરુ ને ઘડીક આ ચેલો ને ઘડીક આની કંઠી ને ઘડીક આની કંઠી, એમાંનો ગુરુનું વરે અને નો ચેલાનું વરે સાહેબ.
સદગુરુ તો એક જ હોવો જોઈએ, જેને શરણે આપણું જીવન સોંપી દેવું જોઈએ સાહેબ. એક પર્ણકુટીમાં ગુરુ ને ચેલો બે સૂતા હતા. એટલે ગુરુએ સૂતા સૂતા ચેલાને કીધું, બહાર પર્ણકુટીની બહાર જોઈ આવ્યો તો વરસાદ કેવો છે? તો કે આ બારોબારથી મીંદડી આવી, માથે હાથ ફેરવી લ્યો ને. ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય. આ હું તો આજ્ઞાનું પાલન કરે છે. હું કે છે આ બારોબારથી મીંદડી આવી, ગુરુદેવ બારે હું જવાનું જરૂર છે, માથે હાથ ફેરવી લ્યો. ભીની હશે તો હશે ને, કોરી હશે તો નહીં હોય. ગુરુ બીજી વાર કીધું, દીવો તો રામ કરી નાખ. સાધુ દીવો ઓલવી નાખ કેમ નો કે, દીવો રામ કરી નાખ, દીવો રામ કરી નાખ. તો હવે માથે ગોદડું ઓઢી જાવ ને તમને માલિક ક્યાં દીવો દેખાય છે? એક ધાબલો માથે વધારે નાખી દો. આહા, ત્રીજી વાર કીધું પર્ણકુટીનો દરવાજો તો બંધ કરી દે. તો કે બે મેં કર્યા, એક તમે ન કરો. આમાં નો ગુરુનું વળે, નો ચેલાનું વળે, પણ ગુરુ